રાજકોટ સિવિલ હોસ્પિટલના જન ઔષધિ કેન્દ્રને તાળા લાગ્યા। ગુજરાત રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલન કરવામાં આવતું હતું। નવા નિયમોને લઈ લાયસન્સ પરત લઈ લીધા હોવાની ચર્ચા છે। લોકો ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘી દવા લેવા મજબૂર બન્યા। લાયસન્સ ભાડે આપી ઢગલાબંધ મેડિકલ સ્ટોર ખુલ્યા હોવાની ચર્ચાઓ છે। તો નવા નિયમ અનુસાર લાયસન્સ ભાડે આપેલું હશે તો થશે જેલ અને આ સાથે દંડ પણ। ત્યારે દવા લેવા મોકલ્યો તો કાલ સાંજે મોકલ્યો તો કાલ સાંજનું બંધ છે મેડિકલ। એટલે હું અહીંયા આવ્યો ને અહીંયા કાકા વાકાને બધાને પૂછ્યું, મેં કીધું મેડિકલ બંધ છે। એક મેડિકલ છે એ બહુ દૂર છે અહીંથી। પછી તો અત્યારે આવ્યો ને તો હજી બંધ છે। સવારના 3-4 ધક્કા ખાધા છે, હજી બંધ છે। એટલે આના માટે ઉતાવળે કંઈક કરાવવું પડે। હું મારા ઘરવાળાને દવા લેવા આવી છું ગામડેથી। મારે મવડી ચોકે લેવા ગઈ હતી તો અહીંયા દવામાં ફેરફાર છે એટલે હું અહીંયા લેવા આવી પાછી કે તમે જ્યાંથી લ્યો અહીંયાથી તમે લ્યો એટલે હું અહીંયા આવી। અહીં તો બંધ છે તો અમારે ક્યાં જવું લેવા। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, શા માટે જન ઔષધિ કેન્દ્રને તાળા લગાવવા પડ્યા? ચોક્કસપણે ધ્રુવિસા સૌથી મોટો સવાલ છે। એક તરફ ફાર્માસિસ્ટનો જે કાયદો આવ્યો છે કે જો તમારા લાયસન્સ કોઈને ભાડે આપ્યા છે, તમારા નામે બીજો કોઈ મેડિકલ સ્ટોર ચલાવે છે તો તમને 3 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ, આ કડક નિયમ છે તે આવ્યો છે। અને ત્યારબાદ અનેક મેડિકલ સ્ટોરો છે તે ટપોટપ બંધ થઈ રહ્યા છે અને તેમાંના છે જન ઔષધિ કેન્દ્ર। રાજકોટ સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં આવેલું જન ઔષધિ કેન્દ્ર છે કે જ્યાં છેલ્લા 3 દિવસથી આ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। અનેક દર્દીઓ છે તે પરેશાન થઈ રહ્યા છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે શું આ મેડિકલ સ્ટોર છે તે લાયસન્સ ભાડે લઈને ચલાવવામાં આવતો હતો? બીજી બાજુ જે રીતના ઇન્ડિયન રેડ ક્રોસ મેડિકલ સોસાયટી સાથે વાત થઈ રાજકોટની ઓફિસ સાથે, ત્યારે એવું કહેવામાં આવે છે કે આ મેડિકલ સ્ટોર છે તે અમારા અંડરમાં નથી આવતો, જે અમદાવાદ ઓફિસ છે તેના અંડરમાં છે। જોકે બીજી બાજુ ત્યાંના નંબરો આપવાનું પણ ટાળી રહ્યા છે। અત્યારે સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે મોટા ભાગના જન ઔષધિ કેન્દ્રો જે સૌરાષ્ટ્રમાં આવેલા છે, જે રેડક્રોસ સાથે જોડાયેલા છે, તે તમામના કર્મચારીઓ છે તે જતા રહ્યા છે, રાજીનામા આપીને જતા રહ્યા હોવાની વાત સામે આવી છે। કારણ કે જો લાયસન્સ ભાડે રાખવામાં આવતું હોય છે તો 3 વર્ષની સજા, જેલમાં જવું પડે એટલા માટે થઈ અને આ લોકો છે તે જતા રહ્યા છે રાજીનામા આપી। કારણ કે કોને જેલમાં જવું ગમે, એના કરતા નોકરી ન કરવી સારી। એટલે કહી શકાય કે જે રીતના જન ઔષધિ કેન્દ્ર રેડક્રોસ સાથે જોડાયેલા હતા તે તમામે તમામ છે તે અત્યારે રાજીનામા આપીને જતા રહ્યા છે। બીજી બાજુ એવી પણ વાત આવે છે કે આ લોકોએ જ્યારે વાત એવી કરી કે અમે જે રીતના જો અહીં રોઈ છીએ તો પછી તેઓને જેલની સજા ભોગવવી પડે। બીજી બાજુ રાજીનામા આપવાની વાત પાછળ એવું કહેવામાં આવે છે કે મેડિકલની દવામાં ગોલમાલ હતી। અરે ભાઈ, ગોલમાલ છે તો એફઆઈઆર કેમ નથી નોંધી? રેડક્રોસ સોસાયટીએ એફઆઈઆર નોંધવી જરૂરી છે। દર્દીઓ ધક્કા પણ ખાઈ રહ્યા છે। શેની દવા લેવા માટે આવ્યા? સ્કિનની। શું કીધું? શું અહીંયા બંધ છે? હેરાનગતિ કેવી? હેરાનગતિ તો અત્યારે તો હોય જ ને। આપણે બહારથી દવા લેવા જાય તો આપણે ટિકિટ ભાડાના પૈસા લઈને તો બહારથી આવ્યા હોય તો અહીંયા આ દવા ના મળે તો મેડિકલે જાય તો અમારે દવા તો ત્યાં મોંઘી મળવાની જ છે। તો અમારે મોટો સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યા છે, જો આ સિવિલ હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલની ફાઇલ છે, જન ઔષધિ કેન્દ્ર છે તો કે જ્યાં જે ગવર્મેન્ટ મેડિકલ નું ગોડાઉન હોય છે, આમાં સ્પષ્ટ લખેલું છે કે અહીંથી દવા શેની આવે છે તો કે GMSCL કે આ ગવર્મેન્ટ મેડિકલ ગોડાઉન છે, અહીં પણ એ જ દવા આવે છે તો પછી સિવિલ હોસ્પિટલમાં એ દવા રાખવામાં શું વાંધો છે? આ પણ એક સવાલ મોટો થાય છે। અરે ભાઈ, તમે સિવિલ હોસ્પિટલમાં ચાર્જ લઈને લોકોને દવા આપી દો ને, આ મેડિકલ સ્ટોરે કેમ ધક્કા ખાઈ રહ્યા છો? થોડી વાર પહેલા તો એક દર્દી જેને કમરની તકલીફ હતી તે આવ્યા હતા ને કમરની તકલીફ હોવા છતાં પણ સામેથી ચાલીને આવવું પડે છે। એટલે સૌથી મોટા સવાલ છે, દર્દીઓ હેરાન થાય છે। સીધી દવા લેવા માટે આવ્યા હતા? દવા માટે આવ્યા હતા સાહેબ। ક્યાં અંદરથી લખી દીધી? અંદરથી લખી દીધી। એટલે અંદર નથી દવા? શું કીધું? ના, નથી કે તમને આગળ અહીંયા લખી દીધી, એ ના કીધું। મેડિકલ સ્ટોરથી જ લેવી પડે? હા બેન, શું કહેશો? સ્ટોર તો બંધ છે, હવે બહારથી મોંઘી લેવી પડે? હા, મોંઘું પડે છે। શેઠે આવીને બહારની દવા લખ દે છે તેમાં। તો જે રીતના વાત કરવામાં આવે, સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, જન ઔષધિ કેન્દ્ર બંધ છે, જન ઔષધિ કેન્દ્રની અંદર ગવર્મેન્ટની જ દવા આવે છે તો આ દવા સિવિલ હોસ્પિટલમાં કેમ હાજરમાં નથી રાખવામાં આવતી તે પણ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે।
બીજી બાજુ રેડક્રોસ દ્વારા કોઈ પણ વ્યવસ્થિત જવાબ નથી દેવામાં આવતો કે આ કારણ શું છે, કારણ કે એમ રાજકોટ રેડક્રોસ એમ કે છે કે અમદાવાદ અંડરમાં આવે છે, તો પણ અમદાવાદના અધિકારીનો નંબર આપતા પણ અચકાય છે. એટલે સૌથી મોટો સવાલ છે કે જે નિયમ ફાર્માસિસ્ટમાં આવ્યો છે કે જો લાયસન્સ ભાડે આપ્યા ને ખબર પડી તો 3 વર્ષની કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ થશે, અને તેના જ કારણે તો આ ટપોટપ મેડિકલ સ્ટોરો બંધ થવા નથી લાગ્યા ને. આ પણ એક સૌથી મોટી શંકા છે તે ઉત્પન્ન થઈ રહી છે. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.